મોહન ગામી ડેલી રાશિફળ એન્ડ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 16 એપ્રિલ 2026 ને ગુરુવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ? આજે બની રહ્યો છે ગ્રહણ યોગ, જુઓ કેવો રહેશે તમારા માટે ગુરુવારનો દિવસ એસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. તો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. આજે ચંદ્રમા કન્યા રાશિ ઉપરાંત તુલા રાશિમાં ગૌચર કરવા જઈ રહ્યા છે. તુલા રાશિમાં ચંદ્રમાના ગૌચરને કારણે ચંદ્રમાનો કેતુ સાથે સંયોગ થશે, જેના ગ્રહ યોગ બનશે. આ સાથે આજે ચંદ્રમા સૂર્ય, બુધ અને રાહુ સાથે સમક્ત યોગ પણ બનાવશે. આ પરિસ્થિતિઓમાં તમારા માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ. આજે ગણેશજીએ તમારા ભાગ્યમાં શું લખ્યું છે? મેષ રાશિ, આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ગુરુવાર હોવાથી ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાંજનો સમય પરિવાર સાથે સુખદ વીતશે. ગણેશજી કહે છે કે આજે મેષ રાશિના લોકોએ આત્મનિર્ભરતા તરફ પગલાં ભરવા જોઈએ. સાહેબ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. તમે કોઈ પણ મિલકત ખરીદી શકો છો. નજીકના મિત્રોની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમારું સામાજિક વર્તુળ વધશે અને તમે કેટલાક મહત્વપૂર્ણ કનેક્શન સ્થાપિત કરી શકો છો. તમારા નવા વિચારો અને કાર્યશૈલીની પ્રશંસા થશે. ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. વૃષભ રાશિ, આર્થિક દ્રષ્ટિએ સાવધાની રાખવાની નો દિવસ છે. આવક કરતા ખર્ચ વધી શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે નાની બાબતે વિવાદ ટાળવો. સ્વાસ્થ્ય બાબતે બેદરકાર ન રાખ. ગણેશજી કહે છે કે આજે વૃષભ રાશિના લોકોએ ભાગ્ય કરતા કાર્યમાં વધુ વિશ્વાસ રાખવો જોઈએ. થોડા સમય એકલા વિતાવો, તે તમારા માટે સારું રહેશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. ચાલુ કામમાં પ્રગતિ થશે. યુવાનોને વિદેશમાં મળી રહેલા કામની તકો આકર્ષિત કરી શકે છે. નોકરી કરતા લોકો માટે દિવસ સારો રહેશે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્ર પર તેમના કામ અને નિષ્ણાત માટે યોગ્ય પસંદ અને સન્માન મળી શકે છે. આર્થિક રીતે આજનો દિવસ ખૂબ જ આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. મિથુન રાશિ, મિત્રો અને સહનો તરફથી ભેટ ફોગાત મળવાના યોગ છે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ સમસ્યાનો ઉકેલ આવે છે. સંતાનોના શિક્ષણ બાબતે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકશો. ગણેશજી કહે છે કે આજે મિથુન રાશિના લોકોની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કેટલાક રાજકીય લોકોને મળવાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં સારી તક મળી શકે છે. નાણાકીય લાભ માટે સારી તકો મળશે. ઘરના નવીકરણ ખર્ચ થઈ શકે છે. તમે તમારા માટે યશ અને કીર્તિ પણ મેળવી શકશો. આજે તમારું ભાગ્ય 81% રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. કર્ક રાશિ, આજે તમારે કામના ભારને કારણે થોડો માનસિક તણાવ અનુભવાય શકે છે. ઘરની શાંતિ જાળવવા માટે વાણી પર સંયમ રાખો. જમીન કે મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે નોકરી રહેશે. સમાજમાં સારા કામ કરવા બદલ લોકો તમારી પ્રશંસા કરશે. તમારી આવક વધારવા માટે તમે કોઈની મદદ મળી શકે છે. વેપારમાં લાભ મળી શકે છે. ઓફિસનું કામ રોજ કરતા સારું રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. વેપારી વર્ગ માટે અત્યારે સારો સમય છે. પરિણામ તમારા પક્ષમાં આવશે. તમારા અંગત જીવનમાં બધું સારું રહેશે. આજે 81% ભાગ્ય તમારી સાથે છે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. રાશિ, નસીબનો સાથ મળશે. તમારી કાર્યમાં વધારો થશે અને ઉપરી અધિકારીઓ તમારાથી સંતુષ્ટ રહેશે. નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે. ટૂંકા પ્રવાસની શક્યતા છે. ગણેશજી કહે છે કે આજનો દિવસ સિંહ રાશિના લોકો માટે પ્રગતિના નવા માર્ગ ખોલશે. કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારે કોઈની મદદની જરૂર પડશે. બચત યોજનામાં રોકાણ લાભદાયક રહેશે. તમારા કામમાં સંબંધમાં વિગતો ધ્યાનમાં રાખવો પડશે. તમારી આવકમાં વધારો થઈ શકે અને તમને નાણાકીય લાભ મેળવવામાં નવા રસ્તા પણ મળશે. આજે 79% ભાગ્ય તમારો સાથ આપશે. ભગવાન ગણેશજીની આરાધના કરો. કન્યા રાશિ, આજે તમારી વાણીની અસર લોકો પર સારી પડશે. આર્થિક લાભના યોગ છે. વિદ્યાર્થીઓને સપ્તાહ પરીક્ષામાં સફળતા મળી શકે છે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકોનો દિવસ સુખદ અને સુવિધા સાથે પસાર થવાનો સંકેત છે. તમારી પાસે અન્ય લોકો પર મજબૂત છાપા ચમકતા છે. આજે તમને પ્રોપર્ટીના સોદાથી મોટી આવક થવાની અપેક્ષા છે. વેપારી ક્ષેત્ર લાભ કરતા મહેનત વધુ રહેશે. તમે કોઈ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત થઈ શકો છો, જેના કારણે તમારી આર્થિક લોકપ્રિયતામાં વધારો થશે. ભાગ્ય આજે તમારો 82% સાથ આપશે. શિવલિંગ પર જળ અર્પણ કરો.
તુલા રાશિ સામાજિક ક્ષેત્ર તમારી લોકપ્રિયતા વચ્ચે લાંબા ગાળાના આયોજનમાં તે આજનો દિવસ છે કળા અને સંગીત સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના સમાચાર મળી શકે છે. ગણેશજી કહે છે કે આજે તુલા રાશિના લોકો આજે ઘણી ઉર્જા રહેશે. તમારા વિચારેલા કામ પૂરા થઈ શકે છે. પ્રોપર્ટી ડીલર માટે આજનો દિવસ વધુ ફાયદાકારક રહેશે. તમે બિઝનેસ ટીપ પર પણ જઈ શકો છો. વિચારીને મોટી નિર્ણય લેવો. તમારી સફળતા વધારો થશે. સંપર્કો સ્થાપિત થશે અને તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત કરશો. આજે ભાગ્ય 83% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો. વૃશ્ચિક રાશિ આજે ગુપ્ત શસ્ત્રોથી સાવધાન રહેવું. કાર્યસ્થળ પર કોઈના પર વધુ પડતો વિશ્વાસ ન મૂકવો. બિનજરૂરી ખર્ચ તમને ચિંતામુક્ત કરી શકે છે. યોગ અને ધ્યાનથી મન શાંત રાખવું. ગણેશજી કહે છે કે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો યોગ બની રહ્યા છે. ઓટોમોબાઈલ સાથે જોડાયેલા લોકોને આજે ફાયદા થશે. સામાન્ય રીતે પૈસા મળી શકે છે. જો તમે ખરીદી કરવા જાવશો તો જરૂર કરતા વધારે બચજો. જરૂરિયાતમંદને મદદ કરવાથી સંતોષ થશે. તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે વધુ સારી તકોનો સફળતાથી લાભ લઈ શકો છો. આજે ભાગ્ય 79% સુધી તમારી સાથે છે. પીળી વસ્તુઓનું દાન કરો. ધન રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક છે. પ્રાપ્તિના નવા માર્ગ ખુલશે. અવિવાહિત માટે વિવાહના માર્ગ આવી શકે છે. જૂની ઉધારી પરત મળી શકે છે. ગણેશજી કહે છે કે આજનો દિવસ ધન રાશિના લોકો માટે ચોક્કસ પરિણામ લાવશે. તમારી સમક્ષતા અનુસાર તમને લાભ મળવાની દરેક તક છે. પૈસા અને ધંધાના મામલામાં ધ્યાન રાખવું પડશે. તમે ઘરે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદી શકો છો. આ વિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારું પારિવારિક જીવન ખૂબ જ શાંતિપૂર્વક અને સુખી રહેશે. આજે તમારું ભાગ્ય 78% રહેશે. હનુમાનજીની પૂજા કરો. મકર રાશિ કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં બઢતી કે નવી જવાબદારી મળવાના યોગ છે. પિતાના સ્વાસ્થ્યનો સુધારો થશે. સરકારી કામકાજમાં સફળતા મળશે. ગણેશજી કહે છે કે આજે મકર રાશિના લોકોને આસપાસ સરળ રહેશે. મહિલાઓને આ દિવસે કોઈ ખાસ સારા સમાચાર મળી શકે છે. જે લોકો પહેલાથી જ વ્યવસાયિકમાં છે તેમના માટે આજનો દિવસ કેટલીક સારી માહિતી લઈને આવી છે. નવી ખરીદીથી તમારી ખુશીમાં વધારો થવાની સંભાવના છે. તમારા અસંતોષકારક પરિણામનું કારણ નાણાકીય અવરોધ હોઈ શકે છે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. કુંભ રાશિ ભાગ્યમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે. નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં ફાયદો કરાવી શકે છે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકોને આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. જો તમે આજે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો બીજાના અભિપ્રાયને ધ્યાનથી સાંભળો. વ્યવસાયિક ડીલરને કાળજીપૂર્વક હાથમાં લો. તમારી આર્થિક સ્થિતિ સુધારો થશે. ઘરેથી કામ કરતા લોકોના કામ સમયસર પૂરા થશે. કોઈ પણ પ્રકારના વ્યવસાયિક નિર્ણયો જેમાં આર્થિક જોખમ હોઈ શકે છે માટે યોગ્ય સમય નથી. આ ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ આજે થોડી સાવચેતી રાખવી. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે નાણાકીય લેવડ ન કરવી. ઇષ્ટદેવનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓનો હળવી થશે. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકોની બુદ્ધિ આજે દરેક કામમાં તમારો સાથ આપશે. કાર્યસ્થળ પર કોઈ પણ કાર્યનું પરિણામ ઉત્તમ રહેશે. અન્ય કોઈ રીતે ધન પ્રાપ્ત થશે. લોન સંબંધિત બાબતોમાં પ્રગતિ થશે. કેરિયરને લઈને યુવાનોએ પોતાના નામમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. વાતચીત કરો અને તમારી જાતને આરામ કરવા માટે થોડો સમય કાઢો. તમારા કામને તમારા પરિવાર સમયને અવરોધવા ન દો. આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. વિશેષ ઉપાય ગુરુવાર હોવાથી આજે પીળા વસ્ત્રો પહેરવા અને ભગવાન વિષ્ણુને ચણાની દાળ અને ગોળના પ્રસાદ ચડાવવો શુભ રહેશે. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર